વડોદરામાં દુનિયાની સૌથી મોટી સોલર ડિશની વાઘોડિયાના ગોરજ સ્થિત મુનિસેવા આશ્રમમાં 7 માળ જેટલી ઊંચી ડિશની સ્થાપના કરવામાં આવી છે। ભારતમાં વિકસિત ટેકનોલોજી ઉર્જા ક્ષેત્રમાં મોટો માઇલસ્ટોન સાબિત થઈ છે। વડોદરામાં દુનિયાની સૌથી મોટી સોલર ડિશની વાઘોડિયાના ગોરજ સ્થિત મુનિસેવા આશ્રમમાં 7 માળ જેટલી ઊંચી ડિશની સ્થાપના કરવામાં આવી છે, જે સોલર ડિશે 1700 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સર્જી રોજ 2000 લોકોની રસોઈ તૈયાર કરશે અને આ સોલર શક્તિથી 200 ટન ક્ષમતાના એસી પ્લાન્ટ ચલાવવાના પ્રયોગને પણ સફળતા મળવા પામી છે। આ સોલર ડિશ સૂર્યની દિશા મુજબ પોતાની ગતિ ઓટોમેટિક ફેરફાર કરે છે। આ સોલર ડિશમાં 350 અરીસા સૂર્યકિરણો એકઠા કરી તાપમાન તૈયાર કરે છે। વાઘોડિયાના ગોરજ સ્થિત મુનિસેવા આશ્રમમાં અગાઉ રસોઈ માટે રોજ 1000 કિલો લાકડાનું વપરાશ, જે હવે સંપૂર્ણ બંધ થવા પામ્યું છે। આ સોલર ડિશના પગલે લાકડા ગેસ વીજળીના ખર્ચમાં લાંબા ગાળે લગભગ શૂન્ય થશે અને રસોઈ ઉપરાંત સ્ટેરિલાઇઝેશન, લોન્ડ્રી, ગરમ પાણીની જરૂરિયાતો પણ પૂરી થશે। આ સોલર ડિશ વડોદરા ભારત માટે પર્યાવરણ મૈત્રી ઉર્જા મોડલ સાબિત થશે તેવી માહિતી ટેકનોલોજી લાવનાર દીપક ગઢિયાએ વાતચીત દરમિયાન પત્રકારોને માહિતી આપી હતી। વાઘોડિયા બ્યુરો ચીફ ઉમરજી મંસૂરી, વાઘોડિયા। આપણે આજે તમે ડિશ જોવો છો તે બહુ રીતે યુનિક છે। નોટ ઓનલી ઇટ ઇઝ મેડ ઇન ઇન્ડિયા, પણ એમાં આપણે એક ડિશ છે તે 7 માળ જેટલી ઊંચી છે અને સૂર્યમુખી ફૂલની જેમ સૂરજ પડે રીતે ડિશ બેવ ડાયરેક્શનમાં ફરે છે અને 380 અરીસા છે જે બધા લાઇટને કોન્સન્ટ્રેટ કરીને 1700 ડિગ્રી ટેમ્પરેચર ક્રિએટ કરે છે। અને આ ટેકનોલોજી એવી છે કે કંટ્રોલ રૂમ છે તેમાં તમે ખાલી જગ્યાનું ને લોકેશનનું લેટિટ્યુડ લોંગિટ્યુડ આપી દો તો એ સોફ્ટવેર આપણે ડિશને કમાન્ડ આપે કે કઈ રીતે ફરવું, કારણ કે સૂર્યની સ્પીડ પ્રમાણે ફરવું બેવ ડાયરેક્શનમાં। સાથે સાથે એ કંટ્રોલ પણ કરે છે કે તમારું જે ટેમ્પરેચર થાય છે સ્ટીમનું, કે કેટલા ટેમ્પરેચર કેટલા પ્રેશર પહોંચ્યું છે। કાલે ઉઠીને હવા વધી જાય તો એને કમાન્ડ આપે કે તું સૂઈ જાય, કારણ કે આપણે બહુ હવા આવશે તો તું કદાચ છટરીને ઉડી જશે। એટલે આખી સિસ્ટમ જે છે તે હાર્ડવેર અને સોફ્ટવેર દે વર્ક ઇન ઇન્ટિગ્રેશન ટુગેધર અને સિમલેસલી। એટલે તમારે ઓપરેટર ખાલી બેસીને ખાલી ધ્યાન રાખે, કારણ કે આપણે IBR એપ્રુવ છે એટલે આપણે ઓપરેટર રાખવો પડે, પણ એનું કામ છે કંટ્રોલમાં બેસી અને આખી સિસ્ટમ બરાબર ચાલે છે કે નહીં એનું ધ્યાન રાખવાનું। એટલે ફૂલી ઓટોમેટિક સિસ્ટમ છે।